લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે ગુજરાતની અંદર અનેક નાની મોટી રાજકીય ઉથલપાથલ છે એ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે કોંગ્રેસનો આંતરિક વિખવાદ કે કોંગ્રેસનો કકળાટ જે છે એ આપણને જોવા મળતો હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કોંગ્રેસના કકળાટ પર ટીક્કા ટિપ્પણી કરતા હોય. પરંતુ શનિવારની રાત જે છે, શનિવારનો દિવસ જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આકરો દિવસ બનીને સામે આવ્યો અને હવે કોંગ્રેસ પાસે એ મોકો છે કે એ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ પર ટીક્કા ટિપ્પણી કરી શકે. શનિવારે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ લોકસભાના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ડિબેટમાં બેસતી નથી આપણી સાથે અને એટલા જ માટે કોંગ્રેસના નેતા લલિત કગથરા આપણી સાથે જોડાઈ ગયા છે. લલિતભાઈ, જમાવટમાં સ્વાગત છે. ભાજપ ડિબેટમાં બેસતું નથી એટલે તમારી સાથે જ વાત કરીશું અને તમારી પાસેથી જાણીશું કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવી એટલે એવું કહેવાય કે જૂતા ઘસી નાખો ત્યારે ત્યાં ટિકિટ મળે. અને એ પણ ઉમેદવારો છે એમણે પોતાની ઉમેદવારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પરત ખેંચી અને બંનેના શબ્દો પણ સરખા કે અંગત કારણોસર અમે રાજીનામું લીધું છે. તો તમે ભારતીય જનતા પાર્ટીની આ પરિસ્થિતિને પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો? જો સેજલ, પેલા તો કોઈ ભારતીય જનતા પાર્ટીની આ પરિસ્થિતિ છે એટલે અને ટીકા ટિપ્પણ કરવા માટે થઈને હું વાત નથી કરતો. હું વાત જે કરી રહ્યો છું એ વાસ્તવિકતા છે. લોકો ભારતીય જનતા પાર્ટીને છેલ્લા આ 22 ને 24 વર્ષથી એવું લાગે છે કે ગુજરાતની જનતાને અમે જેટલા મૂર્ખ બનાવી અથવા ગુજરાતની જનતાને અમે જે વાત કરીએ એ તમામ વાત ગુજરાતની પ્રજા માની લે છે. એવું 1000 વાર ખોટું બોલી અને લોકોને પાસેથી એ છેતરાયણા છે એવું 1000 વાર બન્યું છે. એટલે આ 1001ની વાર એવું છે કે તમે કીધું એમ કે પગ ઘસી નાખે. હું તો કહું માણસોને લોટરી લઈ ગઈ હોય એમ લોટરી લઈ ગઈ હોય. જે પાર્ટીની ગુજરાતમાં 26 બેઠક છેલ્લા 2 ટર્મમાં આવી હોય અને ઈ પાર્ટીની ટિકિટ મળ્યા પછી ડિક્લેર થઈ ગયા પછી કોઈ વ્યક્તિ એમ કે મારા અંગત કારણસર મારે લડવું નથી અને ગુજરાતની પ્રજા માની લેશે. અને ગુજરાતની પ્રજા એમ કે ના ના રંજનબેને તો પ્રેમથી ના પાડી, ભીખુજી ઠાકોરે તો એમને ના પાડી, એના અંગત કારણોસર આવી ગયો. આ ભારતીય જનતા પાર્ટીની જે વિસ્ફોટ થવાનો છે, જે રીતે એને લુછણિયા પાર્ટીને ઘર ભેગી કરી દીધી છે, જે રીતે ખુરશી પાથરિયા વાળા કાર્યકરોને અન્યાય કર્યો છે, પાયાના કાર્યકરોને મૂકીને જે રીતે ભરતી મેળા ચાલુ થયા છે અને ગમે તે પાર્ટીમાંથી આવેલા હોય, ગમે તે ઇમેજ વાળા હોય, એને પણ લેવા અને પોતાના કાર્યકરને કોરાણે મૂકીને કોંગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપી દેવી તો ક્યાંક વિસ્ફોટ છે. અને વિસ્ફોટના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીને ઇતિહાસમાં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ એને ડિક્લેર કરેલા ઉમેદવારો બદલાવાની નોબત આવી છે. સજલ, એ હકીકત છે કે ભાજપમાં ઇતિહાસમાં ગમે તેવડો વિરોધ વંટોળ થયો હોય, ગમે તેવડો દેકારા બારી થઈ ગયા હોય તો પણ કોઈ ઉમેદવાર નથી બદલાવ્યા. આ વખતે અહીંયા મજબૂરી થઈ છે, એ હકીકત છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર પહેલા પોસ્ટ કરી કે અંગત કારણોસર અમારે નથી લડવું અને ત્યાર પછી એવી પણ પ્રતિક્રિયા સામે આવી કે આ તો હાઈકમાન્ડનો આદેશ છે અને અમારે લડવું, હજુ પણ જો તક મળે તો અમારે લડવું છે. બહુ આમાં છે ને, તમે દબાવીને કેટલાક દી રાખી શકો. ક્યારેક તો સ્પ્રિંગ છટકે અને સ્પ્રિંગ છટકે એટલે બહુ ઉછળે. પણ હકીકતે તો આ લોકો પાસેથી નિવેદન કરાવવામાં આવ્યું હતું. નીતિનભાઈ પાસે એમ કહેવા કે મારે મહેસાણા નથી લડવી, એટલે નીતિનભાઈ નથી લડવી. શું આપણે 6 મહિનાના ગગલા છે આપણે નથી ખબર પડતી? શું ભાજપને નથી ખબર પડતી? અને ભાજપ પ્રજાને આવી રીતે જ કરાવે. તમે ગયા ઇલેક્શનમાં જુઓ, પ્રદીપસિંહ પાસે, ભૂપેન્દ્રસિંહ પાસે, વિજયભાઈ પાસે, તમામ પાસે નિવેદન કરાવ્યું કે મારે ચૂંટણી લડવી નથી.
એટલે ચૂંટણી નથી લડી તો હું બધા રામ મંદિરમાં જઈને બે ધૂન ભજન ગાવાના છે. પણ હવે ઓના જેવું છે કે આ દ્રાક્ષ ખાટી છે, હાથમાં આવે એમ નથી, અને ફોર્સ કરે પાર્ટી કે તમારે આવા નિવેદન કરવાના છે એટલે એ નિવેદન થાય. તો લલિતભાઈ, તમને શું લાગે છે કે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આ જે ભડકો છે ભારતીય જનતા પાર્ટીનો, એ આગળ જતા એમના વળતા પાણી સાબિત થશે? સેજલ, હું બહુ સ્પષ્ટ કહું છું, જ્યોતિબેન નું ઇતિહાસમાં નામ લખાશે. મારા શબ્દો લખી લ્યો. જ્યોતિબેને પહેલી વાર હિંમત કરી છે કે જે પાર્ટી આખા દેશની અંદર સર્વે સર્વા હોય, જે પાર્ટીના નામે તણખલા તરી જતા હોય, જે પાર્ટીમાં ગમે તેવો હિસ્ટ્રી સીટર હોય, ગમે તેવો ભ્રષ્ટાચારી હોય, ગમે તેવો બુટલેગર હોય, એ પણ સ્ટેજ ઉપર આવી જાય અને પાર્ટીમાં ભળે એટલે એ પવિત્ર થઈ જતો હોય. જે પાર્ટી આ દેશના 3 મુખ્યમંત્રીઓને કસ્ટડીમાં પૂરી શકતી હોય, એ પાર્ટીમાં જ્યોતિબેને પોતાની જિંદગી ખર્ચી નાખી હોય અને પોતાની જુવાની ખર્ચી નાખી હોય, એ પાર્ટીની સામે બોલવું, એ જ્યોતિબેન ઇતિહાસ લખાશે. મારા શબ્દો લખી લ્યો કે એના જે અંતરાત્મા નો જે અવાજ એને કાઢ્યો છે કે બસ હવે બહુ થાય, હવે તમારી સરમુક્તશાહી જે રીતે તમે અન્યાય કરો છો એ હવે સહન નહીં થાય. અને તમને હું બહુ સ્પષ્ટ કહું બેન, તમને ખ્યાલ નહીં હોય પણ હું તમને આ પેટર્ન સમજાવું. ભારતીય જનતા પાર્ટીની પેટર્ન 2000ની સાલમાં ભૂકંપ આવ્યો, 2001માં, અને સમગ્ર ગુજરાતની અંદર કેશુબાપાના શાસનમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન તમામ કોંગ્રેસ પાર્ટી જીતી. એક અમદાવાદની સીટ કે જે નવરંગપુરાની સીટ હતી, અને એક વડોદરાની સીટ જે વડોદરાનું હાર્ટ હતું, જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, ત્યાંથી દલસુખભાઈ પ્રજાપતિ કોંગ્રેસમાંથી બાય ઇલેક્શન જીતા, અને અહીંથી નરહરિભાઈ અમીન નવરંગપુરામાંથી બાય ઇલેક્શનમાં જીતા, અથવા ભાજપે જીતાડ્યા. અને એ ચૂંટણી પૂરી થઈ એટલે 6 મહિનામાં સંસદની ચૂંટણી આવી, તો પાછી એમાંથી જ 50,000 મતની લીડ અડવાણીજીની નીકળી હતી. મારો આપને કહેવાનો મતલબ એ છે કે ત્યારે જે ગેમ હતી કે કેશુબાપાની સરકારને ઉથલાવી અને મોદી સાહેબને સત્તારૂઢ થવું હતું, અને ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 2 સીટો પેટા ચૂંટણી હરાવી, એ જ પરિસ્થિતિનું નિર્માણ આવતા દિવસોમાં. આ કોઈ અહીંની વોર નથી. જ્યોતિબેન કદાચ ગમે તેટલી રાડું નાખે, ગમે તેટલો વિરોધ કરે, ગમે તેટલા પોસ્ટરો લાગે આખી દુનિયામાં, તો પણ ઉમેદવાર ન બદલે. આ જે 2 જણાની ઉપરની લડાઈ છે, એના પરિણામે આ ઉમેદવાર બદલાયના છે. અને આવતા દિવસમાં આનો ધરતીકંપ એ તમને ગુજરાતની જનતામાં જોવા મળશે. ભારતીય જનતા પાર્ટીમાં આ કોઈની તાકાત નથી કે ઉમેદવાર બદલાવી શકે, 2 જણા સિવાય. જી, ભારતીય જનતા પાર્ટીનો ધરતીકંપ ચોક્કસથી અમે આશા રાખીએ કે જોવા મળે આગામી સમયની અંદર. પણ કોંગ્રેસ આનો ફાયદો કેવી રીતે ઉઠાવશે? કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે સૌથી મોટી તક છે. હું ટીકા ટિપ્પણી કરવાની વાત નથી કરતી, પરંતુ તમારી પાસે અત્યારે તક છે કે ભારતીય જનતા પાર્ટીને સામે તમે કઈ રીતે લડી શકો, તો તમે કઈ રીતે ફાયદો ઉઠાવશો? કોઈ પણ પાર્ટીમાં બેન જ્યારે પણ અમારો ફાયદો એ ઉઠાવે જ છે ભાજપ. અમારા કાર્યકરોને લઈ જાય છે, અમારા નેતાઓને લઈ જાય છે. આજે તમે જોશો તો તમે સચિવાલયમાં જાઓ કે જ્યાં ત્યાં તમને કોંગ્રેસ કલ્ચર થઈ જાય છે, ભાજપનું થઈ ગયું છે. હવે વાત રહી ફાયદો ઉઠાવવાની, તો તમે જોઈ રહ્યા છો અત્યારે તમારા મીડિયામાં, તમારા જ યુટ્યુબમાં તમે જ કહો છો
કે આજે ગુજરાતમાં જે 26 સીટ ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે 5 લાખ કરતા વધારે મતથી અમારે જીતવું છે, એમાંથી તમને 7 સીટ તો અત્યારે ફાઇટમાં આવી ગઈ છે. અને આજે ભાજપ એના ઉમેદવાર ડિક્લેર નથી કરી શકતી, એ પણ ગુજરાતમાં, અને ઉમેદવાર ડિક્લેર કરેલા બદલાવવા પડે છે. એનો મતલબ એમ છે કે કોંગ્રેસના જે ઉમેદવારો મીકા છે એ તમામ સ્ટ્રોંગ છે. ગેનીબેન હોય કે તમામ ઉમેદવારો અમારા ચંદનસિંહ ઠાકોર હોય, અહીંયા પણ જે ઉમેદવાર જામનગરની અંદર તમે જુઓ એકદમ યંગ છોકરો પૂરી તાકાતથી લડવાના છે. તો આ પ્રજાએ હવે જોવાનું છે. અમે કોંગ્રેસ પાર્ટી તરીકે પૂરી તાકાતથી પ્રજાને બતાવવાના છે કે આ બબ્બે મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની નામે જેલમાં પૂરી દઈએ એ શું દૂધે ધોયેલા છે? આ ઇલેક્ટ્રિક બોન્ડમાં કેટલા અબજ રૂપિયા લીધા એને તો પ્રશ્ન કરો. તમે આજે દિલ્હીના મુખ્યમંત્રીને, ઝારખંડના મુખ્યમંત્રીને કસ્ટડીમાં લઈ લ્યો તો આ લોકોને કેદી લેવાના? એ પ્રશ્નો આવતા દિવસોમાં ગુજરાતની જનતા જાણે છે. આમની વાતોમાં હવે બહુ આવે એમ નથી. એટલે તમે જોજો આ ધરતીકંપ થશે. મેં તમને 2001 ની વાત કરી હતી કે સાયલેન્ટલી ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન થી માંડી તમામ તાલુકા પંચાયત કોંગ્રેસ જીતું હતું. ત્યારે પણ પ્રજાએ જીતાડ્યું હતું અને આ વખતે પણ પ્રજા જીતાડવાની છે. લલિતભાઈ, ગુજરાતની જનતા બધું જ જાણે છે, કોણ ક્યાંથી છોડીને જાય છે, કોણ કેવી રીતે ઉમેદવારી પરત લે છે. આપે વાત કરી ઉમેદવારોની 7 સીટના ફાયદાની વાત કરી. અનંત પટેલ હોય, ગેનીબેન ઠાકોર હોય, ચંદનજી હોય કે ગુલાબસિંહ હોય, માત્ર આટલા અમુક ગણ્યા ગાંઠિયા નામોથી ગુજરાતની સત્તા પર નથી આવતું. તો તમારું જે પક્ષ છે, વિપક્ષ કેમ ક્યારેય કોઈ મુદ્દાને જોરશોરથી લઈને સામે નથી આવતો કે વિરોધ નથી કરતો? જો બેન, આમાં ગુજરાતની સત્તામાં આવવાની અત્યારે લડાઈ નથી, આ તો દિલ્હીની લડાઈ છે. અને 7-8 સીટ, અને બેન 7-8 સીટમાં ફાઇટમાં છે. એનો મતલબ એવો થયો કે 26 માંથી 7માં ફાઇટમાં છે. એટલે ગુજરાતમાં 26 સંસદની સીટ છે. સવાલ એ છે કે જે 5-5 લાખ મતની લીડની વાત કરતા હતા, જીતવાની વાત નતા કરતા, લીડની વાત કરતા હતા. અહીંયા અમે, હવે હું તમને અત્યારે તમારી ચેનલમાં બેસીને એમ કહું કે ગુજરાતમાં અમે 26 જીતવાના છે, તો એ વાત વાસ્તવિકતા લાગશે? તો ભાજપની જેમ મારે ફાકા જીતવાના કે ના, અમે 26 સીટ જીતવાના છે? ભારતીય જનતા પાર્ટી જે 5 લાખની લીડની વાત કરતી હતી, આ 7 સીટમાં અમે ફાઇટમાં આવી ગયા છે. અને એ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો બદલાવા પડે એ પરિસ્થિતિમાં ભાજપ આવી ગયું છે. આ ફાયદો ગેરફાયદો ઉઠાવવાનો ન ઉઠાવવાનો આમાં તમે સમજી શકો છો. જી લલિતભાઈ, વાત કરવી છે રાજકોટની સીટ માટેની. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસની સ્થિતિ રાજકોટમાં શું છે? કોંગ્રેસ એના ઉમેદવાર 100% બહુ જ ટૂંક સમયમાં ડિક્લેર કરશે. આજે પણ મારી પાર્ટીના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ આજે પણ રાજકોટમાં જ હતા અને આજે પણ અમારી મીટિંગ કાર્યકરો સાથેની થયેલી છે. એટલે ટૂંક સમયમાં બધાના કાર્યકરોને વિશ્વાસમાં લઈને એક પૂરી તાકાતથી લડી શકે એવા ઉમેદવાર અમે 100% ડિક્લેર કરશું. એટલે હજુ ઉમેદવારમાં અસમંજસ કેમ છે? ભાજપને તો આ પ્રશ્ન પૂછો કે તમારે ઉમેદવાર કેમ બદલાવા પડે છે. અમારી તો પાસે ગરિયોગ જારી કાંઈ નથી. અમારી પાસે તો એક પણ જાતની સત્તા નથી. દિલ્હીથી પંચાયતથી લઈને દિલ્હી સુધી ભાજપ પાસે બધી જ જાતની સત્તા છે. તમામ કોર્પોરેશનો, તમામ પંચાયતો, તમામ જિલ્લા પંચાયતો, 157 ધારાસભ્યો એ ભાજપ પાસે છે. તેમ છતાંય ભાજપ હજી સુધી 4 ઉમેદવાર કેમ ડિક્લેર નથી કર્યા, 2 ઉમેદવાર કેમ બદલાવા પડ્યા છે? એમાં અંજમસ કેમ છે
એ ભારતીય જનતા પાર્ટી અમારે તો અમે ફ્રેન્કલી કહી છે કે અમારી પાસે તો 17 ધારાસભ્યો હતા, એમાં તમે 4 લઈ ગયા છો, 14 આટલા જ રેવા દીધા છે. હવે ઈ સંજોગોમાં અમે લડાઈ કરીએ છીએ. નથી અમારી પાસે જિલ્લા પંચાયત, નથી તાલુકા પંચાયત, નથી અમારી પાસે પૈસા, તમે અમારા એકાઉન્ટ પણ સીઝ કરી નાખ્યા છે. આ બધા જ સંજોગોમાં બેન લોકશાહી બચાવવાની છે અને એની લડાઈ કોંગ્રેસનો કાર્યકર લડી રહ્યો છે. હવે એમાં વેલું મોડું નક્કી થઈને વેલામાં વેલી તકે ડિક્લેર કરશું. જી, આપે કહ્યું કે ધારાસભ્યો જે છે એને ભારતીય જનતા પાર્ટી લઈ જઈ રહી છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈ જઈ રહી છે. કાર્યકર્તાઓ અને ધારાસભ્યોના ભારતીય જનતા પાર્ટીમાં જઈને તો શું બદલાઈ જાય? એ તો આમાં એવું છે કે તમે જ્યાં બેસો ત્યાં તમારે એના ગીત ગાવા પડે. તમે જેની જાનમાં જાઓ ત્યાં તમારે કેવું જ પડે કે વીરો મારો જગમગ જગમગ થાય. એ ભાજપમાં જાય બેન, પછી એને નરેન્દ્ર મોદી સાહેબના ગુણ ગાવા જ પડે. તમે એને જે કહેતા હોય રંગા પીલા કયો તો હવે સરદારને ગાંધીજી કહેવા પડે. એટલે એ તો સ્થિતિ છે. મંદિરમાં જઈને રામ ભજન ધૂન જ ગાવાની હોય એમ ભાજપમાં જઈને એને ગુણ ગાવા જ પડે. એમાં પ્રજા સમજે છે કે 4 દિવસમાં વિચારો બદલી નથી જતા. પણ જે રીતે આજના જાહેર જીવનમાં અને પબ્લિક લાઈફમાં મોદી યુગ ચાલુ છે, ગાંધી યુગ પૂરો થઈ ગયો છે. અત્યારે માત્ર જીત એ અંતિમ ગોલ છે. પછી ગમે તે રીતે જીતાતું હોય એ મોદી સાહેબને મંજૂર છે. પછી ગમે તેવી વ્યક્તિ હોય જીતતો હોય તો એ મંજૂર છે. ગમે ત્યાંથી આવતો હોય પણ જીતતો હોય તો એ મંજૂર છે. એ જે વિચારસરણી ઉપરનું જાહેર જીવન થઈ ગયું છે. એટલે હવે હું એમ કહું કે જુનાગઢના મહેન્દ્ર મશરૂની કોઈ જગ્યા જ નથી રહી. અહીંયા તો બાહુબળી તાકાત વાળો બુટલેગર હોય તો ચાલશે, દાણચોર હશે તો ચાલશે, ગુંડાગીરી કરતો હશે તો પણ ચાલશે. જીતી શકવો જોઈએ એવો ભાજપને ઉમેદવાર ખપે છે ને એનો માત્ર ગોલ એ છે કે ભાજપ જીતવું છે. લલિતભાઈ, ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડ ભેદ તમામ નીતિ અપનાવી રહી હોય એ વાત અલગ છે. લોકસભાની ચૂંટણી છે, કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે. લોકસભાની ચૂંટણીને લઈને આપની રણનીતિ, કોંગ્રેસની રણનીતિ આગામી સમયમાં કેવી રહેશે, શું રહેશે? પ્રજા, પબ્લિક સબ કુછ જાનતી હે બેન. આપ પ્રજાને બધી જ ખબર છે. હું જઈને એમ કેવું કે ભાઈ સાહેબ અમારા એકાઉન્ટ સીઝ કરી નાખ્યા છે, અમને આ જેલમાં પૂરી દે છે. જો પબ્લિકને મનમાં નક્કી થઈ ગયું કે આ રામ મંદિરની વાત છે એ માત્ર મત મેળવવા માટેની છે, તમારા ને મારા સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ માટે, અને એ પણ અત્યારે જ જે મંદિર બનાવીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો છે એ રાજકીય રંગ છે દેખાય છે. પ્રજા સાચા પ્રશ્નો કરવા માંડશે કે મને નોકરી ક્યાંથી મળશે, મને આ ગેસનો બાટલો બસ હવે મારો વાહો દુખે, આ 2000 રૂપિયામાં હવે હું મારી કમર ભાંગી ગઈ, મારી આવકના સોર્સ શું છે, મારે 88 રૂપિયા ડીઝલ ભરાવીને બસ હવે મારો ખિસ્સા ફાટી ગયા, મારું ઘર નથી આવતું, મારા કુટુંબના છોકરાઓને નોકરી વગરના તડપે છે, રખડે છે. આ વિચારથી ગુજરાતની અને દેશની જનતા થઈ જશે. બીજા બધા જ પ્રશ્નો પછી પણ દેશને અત્યારે યુવાનોને નોકરી જોઈ છે. અત્યારે પ્રજા મોંઘવારીથી મરી રહી છે. આજે જે બહુ સાચી વાત છે, મેં હમણાં એક ન્યૂઝમાં વાંચ્યું હતું બેન, 100 વર્ષના ઇતિહાસમાં ઇકોનોમિકલી જે ડિફરન્સ છે, હાઈ અને ગરીબની ખાઈ, એ 100 વર્ષના ઇતિહાસમાં ભારત દેશમાં વધારેમાં વધારે છે. અત્યારે 4 જણા અબજો મિલિયન થઈ જાય, એના રોજ મિલકત વધે ઘટે, શેર બજાર વધે એમ, પણ એમાંથી ગરીબ માણસને, યુવાનોને, બેકાર લોકોને, ધંધા રોજગાર વગરના લોકોને શું મળે છે? મંદિર ભવ્ય અતિ ભવ્ય બને
ભગવાન રામના આવા મંદિરો ગામે ગામ બને. જો તમારી પાસે બધા જ પાસે નોકરી, ધંધો, રોજગાર, પેટ ભરવાનું પેલા કામ થાય, એ ભારત દેશની જનતા જોઈ રહી છે. એટલે એ વિચારીને પ્રજા મત આપશે એવું મારો વિશ્વાસ અંતરાત્મા કહી રહ્યો છે. પણ લલિતભાઈ, પ્રજાને વિચારતી તો કરવી પડશે ને, યુવાનોને વિચારતા તો કરવા પડશે ને. જે રીતે ભારતીય જનતા પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે, એ રીતે કોંગ્રેસને પણ કામ કરવું પડશે ને. જો બેન, આ દેશમાં ઘણા જ આપણા ધર્મ ધુરંધરો હજારો સપ્તાહો કરે છે. સમાજના તમામ લોકો, જે જ્ઞાનેશ્વરો લોકો છે, એ જ્ઞાન આપે છે, કુટુંબની જ્ઞાન આપે છે, કોઈ વ્યસન મુક્તિની વાત કરે છે, ભગવાન શ્રી રામના ચરિત્રની બધા કથાઓ ગાય છે, મહાભારતની બધા કથાઓ કરે છે. તો પ્રજા કેટલી સુધરી? પ્રજા અંતરાત્મા જાગશે, પબ્લિકને જ્યારે દિલને લાગશે, અને ત્યારે જ પ્રજા જાગવાની છે. અમે ગમે તેટલા પ્રયત્નો કરીએ, અમારી વાત ઉપર જેથી વિશ્વાસ બેસવા માંડશે, અને જે દિવસે આ ભારતીય જનતા પાર્ટીનો રેલો એના ઘર સુધી આવશે, ત્યારે જ પ્રજા જાગવાની છે, ને ત્યારે જાગવા માંડશે. આમાં એવું છે બેન, પાણી ઢોરાયનું હોય, મારી નીચે આવવા માંડે પાણી એટલે હું ઉભો થાવ, મારા કપડા બગડી પેલા. એમ પાણી ઢોરાતું એના પાસે આવશે એટલે એ ઉભા થઈ જશે. સમજાવીએ, હા, અમે અમારું નેટવર્ક ઉભું કરશું, ગામે ગામ કાર્યકર ઉભા કરશું, લોકોની પાસે જાશું, અમારી વાત પણ કરશું. એ કરવાની પ્રોસિજર છે, અને એ પ્રોસિજર અમે પણ ધીમે ધીમે એડોપ્ટ કરતા જશું. જી, પણ ધીમે ધીમે એડોપ્ટ કરશો. લોકસભાની ચૂંટણીને હવે બહુ સમય નથી. ધીમે ધીમે એડોપ્ટ કરશો તો કેવી રીતે ચાલશે? જો ભાજપને અહીંયા પહોંચતા 48 વર્ષ થયા બેન, પણ છે ને 30 વર્ષથી પણ સત્તામાં તો છે. બે જ હતી આખા દેશમાં, બરાબર છે. અને અમારો વાવટો ફરકતો હતો. હવે એની જગ્યાએ અમે અહીંયા બેસી ગયા છે, એનો વાવટો ફરકે. મારી વાત સાંભળો, હું તમને બેન તમને એ જ વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં 2 સીટ હતી, અને અમારો વાવટો ફરકતો હતો. આજે ક્યાંક અમારી ખામી હશે, ક્યાંક અમારા કાર્યકરોની આળસ હશે, જેના હિસાબે આજે ભારતીય જનતા પાર્ટી આ જગ્યાએ છે અને અમે આ જગ્યાએ બેઠા છીએ. એનો મતલબ એમ છે કે પરિશ્રમ કર્યા વિના કોઈ કઈ ચીજ મળવાની નથી. આ ચૂંટણીની પ્રક્રિયા દેશમાં જ્યાં સુધી આઝાદી રહેશે, લોકશાહી રહેવા દેશે, ત્યાં સુધી એ પ્રોસિજર થવાની છે. 17માં ધારાસભ્ય બન્યો, પાછો માનો કે 22માં આવ્યો, તો જ્યાં સુધી આવતી પ્રજા જોશે, પ્રજાને ખબર પડશે, અને પ્રક્રિયા તો ચાલતી રહેવાની છે. ચૂંટણી લોકશાહી આજે ને આજે, કાલે ને કાલે લોકસભામાં પરિવર્તન આવી જશે અને અમે 26 જીતી જશું, એવું તો હું દાવો કરતો જ નથી. દાવો તમે નથી કરતા. પ્રજા શીખી જશે ને ઓળખી જશે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું નહીં લાગતું તમને? કારણ કે જ્યાં સુધી પગ નીચે રેલો આવે ત્યારે ઊભા થાય, એના કરતા પાણી પહેલા પાળ બાંધવી એ આપને જરૂરી નથી લાગતું? અમે પ્રયત્ન જરૂર કરશું, અને પ્રજાને એ પણ સમજાવવાની કોશિશ કરશું, અને લોકો સમજી પણ રહ્યા છે. તમારા જેવા આજે બેન, આ તમારે યુટ્યુબમાં અને આમાં શું કામ આવવું પડે છે કે ગોદી મીડિયા છે, સાચી વાત આ દેશની પ્રજા સુધી લઈ જતી નથી, એટલે તમારે આમાં આવવું પડ્યું છે. એટલે આપણે બધા આ ચેનલ થ્રુ વાત કરીએ છીએ, કારણ કે આપણી પાસે બીજો ઓલ્ટરનેટિવ નથી, રસ્તો નથી. ટીવી ચેનલો તો મોદી સાહેબની વાહ 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 સિવાય કઈ બતાવતી નથી. ઓલું નથી, ઓલી જાહેરાત આવતી, વોશિંગ પાવડર નિરમા, 24 કલાક ઈ જ સાંભળવાનું હોય. 24 કલાક મોદી સાહેબ સિવાય બીજી ચેનલમાં આવતા નથી. એટલે આપણે આ માધ્યમથી વાત કરીએ છીએ, પણ આશા રાખું છું કે ગુજરાતની અને દેશની જનતા જાગશે. આશા અમે પણ રાખીએ છીએ કે ગુજરાતની જનતા તમારા પક્ષે પણ જાગે અને આવતા સમયમાં તમારા પક્ષ માટે એ આગળ આવે. અત્યારે આપ અમારી સાથે જોડાયા માટે આપનો આભાર. થેન્ક યુ.
તો આ હતા કોંગ્રેસ નેતા લલિત કગથરા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ જે છે એ આગામી ચૂંટણીને લઈને શું વિચારે છે એના વિશે વાત કરી. સાથે ભારતીય જનતા પાર્ટીના જે સંતોષની આંધી જે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉઠી છે એના વિશે પણ વાત કરી. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.